આજે આમ આદમી પાર્ટી અને વાવ થરાદ જિલ્લાના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સ્નેહ મિલન કાર્યક્રમ મેઇન તો જે મુદ્દાઓ છે કે ભાઈ આવનારા સમયમાં જે ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનથી પીડાયેલી પ્રજાને મુક્ત કરવા માટે આવનારા સમયમાં સંગઠનની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। સાથે જે અત્યારે ગુજરાતમાં ચાલી રહેલું કડદા પ્રથા, જેના લીધે ગુજરાતના ખેડૂતો પરેશાન છે, તો એ કડદા પ્રથામાં અમે આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગરમાં એક મહાપંચાયત કરવામાં આવી। હવે એના ભાગરૂપે ઉત્તર ગુજરાતમાંથી જે મહાપંચાયત કરવાની છે એનું જે સ્થળ છે એ બનાસકાંઠામાં ડીસા મુકામે 16 તારીખે કરવાની છે। આ મહાપંચાયતમાં જે કડદા પ્રથા ભાજપની ચાલી રહી છે અને જે ખેડૂતો હેરાન પરેશાન છે એમાંથી મુક્ત કરાવવા માટે અમારા આમ આદમી પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે, સ્ટેટનું સંગઠન છે, એ 16 તારીખે મહાપંચાયતનું આયોજન કરીશું। અને સાથે આવનારી સ્થાનિક સ્વરાજ અને નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ કઈ રીતે કરવી એ બધું આજે ચર્ચા કરી અને એના આયોજનને પ્લાનિંગ કરવામાં આવ્યું।